तो आपको इधर तक पहुंचने के लिए पूरा व्लॉग देखना पड़ेगा. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું થઈ ગઈ હતી ફટાફટ રેડી, અને રેડી થઈને હું આવી ગઈ ધાબા પર. પેલી ખૂણામાં કાંઈ કર્યા કરતી હતી એ જ જાણે. સવારની ટ્રેન જોઈએ આપણે. મોર્નિંગમાં અમે આવી ગયા છે ધાબા પર. મસ્ત દેખાયો નહીં તમને, અહીંયાનું વ્યૂ બતાવું. મેરી આંખ ભી કમીની કેવા અતી આંખ ભી કમીની મેરા દિલ ભી કમીના. इधर कबूतर बहुत सारे हैं. જલ્દી નીકળવાનું છે, આપણે જવાનું છે આજે ફરવા માટે. તો ફટાફટ અમે પીવા બેસી ગયા ચાય, કેમ કે આપણે જવાનું છે આજે વિલ્સન હિલ. अपन पहली बार जा रहा है उधर. તો બરાબર પેટ પૂજા કરીને અમે આવી ગયા લિફ્ટમાં. હિલ્સમાં ચાલાય કે ભાઈ તને ડુંગરો છે. નીચે આવ્યા એટલી વારમાં તો તે ડોગી સાથે રમવા લાગી. મને તો બહુ જ બીક લાગે એ લોકો, પણ ક્યુટ તો બહુ જ હતા. પછી અમે બંને રિક્ષામાં બેસીને આવી ગયા બસ ડેપો પાસે. બસ તો મને બી નથી ખબર ને એને બી નથી ખબર, એમ જ ચાલી પડ્યા છે અમે. તો નવસારીમાં ન્યૂ ડેપો બન્યું છે એટલું મસ્ત. તો અમે જવા લાગ્યા બસ પાસે. તો ફાઇનલી અમને ધરમપુર વાળી બસ મળી જ ગઈ હતી, પણ અમને નહીં ખબર હતી કે આ વલસાડ થઈને જશે. એટલા કંટાળી ગયા અમે બસમાં, ને એક ખાલી ટ્રાફિકની જ કમી હતી, તે વલસાડ આવીને પૂરી થઈ ગઈ. મારી હાલત તો જો બસમાં બેહી બેહીને મેં હાવ પેલી થઈ ગયેલી હતી ભાજી જાણે. બસ જ્યાં સુધી ધરમપુર નહીં પહોંચી ને ત્યાં સુધી મેં ઊંઘ્યા જ કર્યું છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા ધરમપુર, અને ત્યાંથી અમે ફ્રેન્ડ સાથે નીકળી ગયા વિલ્સન હિલ જવા માટે. અને ત્યાં જતા જતા એટલા મસ્ત વ્યૂ આવ્યા છે ને, ચિંતા નહીં કરો, તમને દેખાડું મેં. તો ઉપર જતા જતા એક જગ્યા અમે ફોટોસ પાડવા માટે ઊભા રહ્યા હતા. પછી ફોટોસ એ ઉપાડીને પાછા જવા લાગ્યા ઉપર. મારે એક વિડીયો શૂટ કરવાનો હતો એટલે અમે આવી ગયા આ જગ્યા પર. વિલ્સન હિલ તો હજુ ઉપર છે, આ તો અમે ખાલી વ્યૂ પોઈન્ટ પર આવ્યા છે. તો તે વિડીયો તો 2-3 દિવસ પછી આવશે. તે વિડીયો શૂટ થઈ ગયું પછી અમે જવા લાગ્યા ઉપર ભગવાન પાસેની, હા વિલ્સન હિલ ઉપર. તો આ બ્યુટીફુલ વ્યૂ એન્જોય કરતા કરતા અમે આવી ગયા વિલ્સન હિલ. તો ત્યાં આવીને અમને તો લાગી હતી બરાબર ભૂખ, એટલે પહેલા તો ખાવા જ આવી ગયા અમે. તો પિઝા, મંચુરિયન, રાઈસ એવું મંગાવીને અમે ફટાફટ ખાઈ લીધું. 10 દિવસના ભૂખા હોય એવી રીતે. તો ખાઈને અમે તો નીકળી પડ્યા ફરવા માટે. વ્યૂ ચેક ગાઈઝ, વ્યૂ કેટલું મસ્ત દેખાય છે. અહીંયા અમે એટલે દાંત ફાડી ફાડીને હસતા હતા કેમ કે અમે બહુ ગોરા દેખાતા હતા તાપમાં. આવી કોઈ જગ્યાએ ફરવા આવે ને આવું નામ લખેલું નહીં મળે એવું બને કે ગાઈસ, પણ હરખું સ્પેલિંગ તો હરખું લખવું પડે. છોકરાઓને તો નામ જ નહીં વંચાતું અમને. જો ગરમી તો બહુ લાગતી હતી, પણ આવા વ્યૂ જોવા મળી જાય ને તો એકદમ દિલને ઠંડક મળી જાય. ये मेरे व्लॉग में क्या कर रही है मेरे को नहीं पता गाइस.
150-200 ફોટા પડાવીને મેં મારી ફ્રેન્ડ સાથે ખીજાઈ ગઈ હતી કે તું મારા એક બી ફારો ફોટો નહીં લીધો એમ કરીને. વાહ દીદી વાહ દીદી. ને અહીંયા આ એમ કહે છે કે પેલી એમ જ ફરે છે ને મેં બેગ લઈને ફરું છું. પછી સાંજ થઈ ગઈ હતી ને અમારે બસ બી પકડવાની હતી એટલે અમે નીકળી ગયા ફટાફટ ધરમપુર જવા માટે. અહીંયા ઇવનિંગમાં જતા જતા બી બહુ જ મસ્ત વ્યૂ આવતા હતા. અહીંયા મને મારા ઘણા બધા ફ્રેન્ડ્સ બી મળ્યા હતા, તો થેન્ક યુ સો મચ. તમે મારા વિડીયો જોવો છો, મને ખુશી થાય છે. આ મસ્ત સનસેટ જોતા જોતા અમે પહોંચી ગયા ધરમપુર બસ ડેપો પર और दोनों ही थोपड़ा बांध के रेडी हो गए. જતા જતા બારી વાળી સીટ પર મેં કબજો કરી લીધો, એને સાઈડ પર બેસાડી જાય. તો વલસાડ આવીને અમે લીધી ટ્રેનની ટિકિટ. મેં પહેલી વાર ટ્રેનમાં બેસવાની છું ગાઈસ, મેરે કો ધક ધક હો રહેલા ઇધર. પણ અમે બેસી ગયા હતા લોકલ ટ્રેનમાં, તે જરા વારે રૂકતી હતી એટલે અમે કંટાળી ગયેલા હતા ને ભૂખ બી બહુ લાગેલી, તો આ ભેલ ખાઈ લીધી. પછી લાંબા ટાંટિયા કરીને બેસી રહેલા હતા. નહીં કરતા 6 ખાંટ રેસણે આ ટ્રેન ઊભી રહી છે ને એટલી ધીરી ચાલતી હતી. મારું તો મગજ કામ નહીં આપતું હતું, ભૂખ લાગેલી હતી. તો ટ્રેનમાં તો આવું બધું જ મળે, તો આવું બધું લઈને ખાયા કરતા. પછી ઘરે આવીને અમે તો ફટાફટ જમવા જ બેસી ગયા હતા. તો મળીએ કાલે, બાય બાય.